ગીર ગઢડામાં કાણકિયા ગામના સરપંચનો વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સાંકડા રસ્તા પર પવનચક્કી અવરોધ થતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। વાહનોની અવરજવર અહીંયા રોકાઈ રહી છે, સમસ્યા થઈ રહી છે તેવો આક્ષેપ તેમણે લગાવ્યો। ગોચર અને અન્ય જમીનને પણ નુકસાન થતું હોવાનું સરપંચનું માનવું છે। તો ગીર ગઢડાનો સરપંચનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાણકિયા ગામના સરપંચ છે જે ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। તેમનું કહેવું છે સાંકડા રસ્તા પર પવનચક્કી જે અવરોધરૂપ બની રહી છે, વાહનોની અવરજવર અટકી રહી છે, ખૂબ જ ગંભીર સમસ્યા આવી રહી છે, જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે તેવો આક્ષેપ ગીર ગઢડાના કાણકિયા ગામના સરપંચ લગાવી રહ્યા છે। હવે સરપંચના આક્ષેપ મામલે તપાસ થવી જરૂરી છે। શું ખરેખર અહીંયા ગ્રામજનોને સમસ્યા આવી રહી છે, વાહનોની અવરજવરમાં સમસ્યા આવી રહી છે, તો તે સમસ્યા દૂર થવી જરૂરી છે। પવન સખી વાળાના મારા કાણકિયા ગામની મિલકત કે ખાનગી મિલકતમાં એ લોકો એની પવન સખી ઊભી કરતા હોય તો એના હયાત ગાડા માર્ગ હોય, એટલે એવા હલવાના રસ્તા અનુકૂળ વાળા હોય તો મારી કોઈ ના નથી। આ તો અત્યારે મારા ગામની અંદર મારા રોડ રસ્તા, મારા ગૌશરણને, મારી લાઇટને નુકસાન કરી અને એને બીજે ગામ જવું તો આવું 2-2 વર્ષ સુધી કામ હાલે। તો હાકડા રસ્તામાં એના વાહન જાય તો અમારે ખેડૂતને વાહન લઈ જવા લાવવામાં એક ટ્રક સુધી ઘેરે એની વાટ જોઈને બેસી રહેવું પડે। તો અમારે રસ્તામાં હાલતો આની જવાબદારી કોની? સરકારમાં રજૂઆત પુગાડવાની આ એક મારી રજૂઆત છે કે આનું ગમે તે કરો, ને નહીં કરે તો દિવસ 7ની અંદર હું પ્રતિનિધિ તરીકે એવું કહું, સરપંચના પ્રતિનિધિ તરીકે, તો મારે રાજીનામું આપવાની ફરજ પડશે। આના કારણે સરકાર એકોટી ગૌશરણ ખુલ્લા કરાવે અને મારા ગામની અંદર કંપની જો ગૌશરણને નષ્ટ કરી નાખતી હોય અને મારાથી ન હકારતી હોય, હું જ્યાં રજૂઆત તંત્રને જ્યાં વિભાગમાં કરવાની કરતો હોય ત્યાંથી નહીં મને સપોર્ટ ન મળે તો મારે સરપંચ રહેવાનો કોઈ મારો અધિકાર થતો નથી, મારું કોઈ સાંભળતું નથી ભાઈ। તો ગીર ગઢડાના કાણકિયા ગામના સરપંચને તમે સાંભળ્યા, તેમણે કહ્યું કે હું હવે રાજીનામાની પણ તૈયારી આપને બતાવી રહ્યો છું, કારણ કે ગ્રામજનોની આ સમસ્યા છે, આ સમસ્યા દૂર થવી જોઈએ। સાંકડા રસ્તા પર પવનચક્કી અવરોધરૂપ સાબિત થવાની છે, જેથી અહીંયા સરપંચ હવે વિરોધ દર્શાવી રહ્યા છે। વાહનોની અવરજવરની સમસ્યા પણ આવી રહી છે, ઘણા બધા આક્ષેપ તેમણે લગાવ્યા અને તેમણે કહ્યું કે ફક્ત હવે રાજીનામું આપવાની મારી તૈયારી છે, આ સમસ્યા જો દૂર નહીં થાય તો।